નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 1 નું સ્વાધ્યાય 1.2 ના દાખલા જોઈશું। તો એની અંદર આપણે શરૂ કરીએ દાખલા નંબર 1, જેની અંદર આપણે સાબિત કરવાના કેટલાક દાખલા આપેલા છે। ધ્યાન રાખજો, એક્ઝામની અંદર આ દાખલા હશે ને હશે। મોસ્ટ આઈએમપી સ્વાધ્યાય આ ચેપ્ટર માટેનો, અને આ દાખલા 2 અથવા 3 ગુણની અંદર ફરજિયાત એક દાખલો પૂછાશે। તો આ સ્વાધ્યાય મોસ્ટ આઈએમપી છે, બરાબર। તો જોઈએ, સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય છે, બરાબર। આપણને આવું સાબિત કરવાનું કીધેલું છે, અસમય સંખ્યા એવું સાબિત કરવાનું છે। તો અહીંયા આપણે શું કરીશું, સૌથી પહેલા આપણને અહીંયા અસમય કીધું હોય તો આપણે એવું વિરુદ્ધ ધારીશું કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે। તો અહીંયા આપણે લખીએ, ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે। હવે અહીંયા શું કરીશું, તો આપણે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b અહીંયા લખીશું। તો અહીંયા આ રીતે લખીએ, વર્ગમૂળમાં 5 બરાબર, અહીંયા લખીએ આપણે a છેદમાં b, જ્યાં a અને b એ શું થાય, પરસ્પર અવિભાજ્ય। અને જ્યાં b નોટ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે અહીંયા b 0 નથી, પણ વર્ગમૂળમાં 5 ની નીચે કઈ ના હોય તો આપણે શું ગણી શકીએ, 1 કહેવાય। હવે આ રીતે આપણે વર્ગમૂળમાં 5 બરાબર ab, બરાબર। તો અહીંયા શું કરીશું, આપણે આગળ દાખલો ગણવા માટે બંને બાજુ પહેલા તો વર્ગ કરી લઈશું। તો અહીંયા લખીએ આપણે, બંને બાજુ વર્ગ કરતા। આ દાખલાની રીત તમારે યાદ રાખવી પડશે, જો પ્રેક્ટિસ કરશો તો આવડી જ જશે। હવે બંને બાજુ વર્ગ કરીએ તો પેલો તો 5 નો વર્ગ કરીએ, કેવું, વર્ગમૂળમાં 5 તો શું થાય, વર્ગમૂળ નીકળી જાય એટલે એ શું થઈ જાય, 5 થઈ જાય, અને a વર્ગ બરાબર b વર્ગ લખી શકાય, બરાબર। હવે જોઈએ તો અહીંયા શું થશે, ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા શું થાય, a વર્ગ બરાબર 5 આ બાજુ જ ગુણાય તો શું થાય, અહીંયા જુઓ 5 ની નીચે કઈ ના હોય તો 1 ગણવાનું, એટલે ચોકડી ગુણાકાર ઈઝી થઈ જાય। તો અહીંયા શું થાય, a વર્ગ શાના જોડે ગુણાય, 1 જોડે, એટલે a વર્ગ એમ જ આવ્યો, બરાબર। અહીંયા શું થાય, 5b નો વર્ગ, આ રીતે થશે, બરાબર। આને આપી દઈશું આપણે સમીકરણ નંબર 1, જેને આપણે પાછળથી ઉપયોગમાં લઈશું। તો જોઈએ, અહીંયા 5 એક એવી સંખ્યા કહેવાય અવિભાજ્ય હોવાથી 5 અહીંયા શું આપેલ છે, a બરાબર 5b નો વર્ગ, એટલે બંને સમાન છે। તો એનો મતલબ શું થયું કે અહીંયા 5 એ પણ શું કહેવાય, a નો અવયવ કહેવાય। તો અહીંયા લખી શકીએ, માટે પેલું 5 એ પેલું શું કહેવાય, a વર્ગનો અવયવ છે, આવું લખી શકાય। તો એ લખીએ, માટે હવે a વર્ગનો અવયવ હોય તો એનો મતલબ શું થયો, a નો પણ અવયવ થાય, તો 5 એ a નો પણ અવયવ છે, એવું લખી શકાય। હવે આગળ જોઈએ, અહીંયા શું હતું, a બરાબર આપણે શું લીધું હતું, 5b લીધા હતા, બરાબર। અહીંયા 5b વર્ગ લીધું, તો અહીંયા આપણે આગળ લખીએ તો ધારો કે અહીંયા શું લખીશું, માટે a બરાબર 5c, અહીંયા કોઈ પણ સંખ્યા તમે કોઈ પણ લઈ શકો, એટલે આપણે શું લીધું, c લીધું, એટલે લખી દઈએ અહીંયા c કોઈ પૂર્ણાંક છે, કોઈ પણ પૂર્ણાંક તમે લઈ શકો, એટલે આપણે અહીંયા c લીધું। તો હવે બંને બાજુ પાસે શું કરીશું, વર્ગ કરી લઈએ, જ્યાં આગળ કર્યું હતું એ જ રીતે। તો માટે a વર્ગ બરાબર અહીંયા શું થાય, 5 નો વર્ગ 25c નો વર્ગ થશે, બરાબર। હવે અહીંયા જોઈએ તો a વર્ગ બરાબર શું હતું, 5b વર્ગ, બરાબર। તો અહીંયા આપણે લખી દઈએ 25c નો વર્ગ બરાબર 5b નો વર્ગ। હવે અહીંયા આપણે a વર્ગ બરાબર જે 2c વર્ગ લીધો તો એને આપી દઈશું સમીકરણ નંબર 2। જુઓ અહીંયા બંને સમીકરણ કેવા થઈ ગયા, વર્ગ વર્ગ વાળા થઈ ગયા। તો અહીંયા આપણે લખી શકીએ, 1 મિનિટ, આપણે આના પહેલા લખીશું આ સમીકરણ 1 અને 2 ને
સરખાવતા. બરાબર, તો એ શું થયું 5b નો વર્ગ a વર્ગ બરાબર 5b નો વર્ગ અને a વર્ગ બરાબર 25c નો વર્ગ. તો આ રીતે લખી શકાય 25c નો વર્ગ, અહીંયા a વર્ગ બરાબર 25c નો વર્ગ બરાબર 5b નો વર્ગ. આ કઈ રીતે આ ખબર પડે એટલા માટે આપણે આ લખ્યું કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા. બરાબર, તો અહીંયા જોઈએ તો હવે બંને બાજુથી આપણે વર્ગ 5 એ 25 નો વર્ગ થાય, 5 નો વર્ગ થાય, તો માટે આ રીતે લખી શકાય 5 5 દૂર કરવા હોય તો આ રીતે કરી શકાય b વર્ગ બરાબર આ રીતે લખી શકાય 5c નો વર્ગ, કારણ કે 25 એ શાનો વર્ગ થાય 5 નો વર્ગ, અને 5 તો ઓલરેડી નીકળી ગયા, કોમન નીકળ્યા, એટલા માટે અહીંયા b બરાબર શું કહેવાય, b એ શેનો અવયવ છે તો 5 નો અવયવ કહેવાય. તો માટે આ રીતે લખી શકાય કે 5 એ b વર્ગનો અવયવ છે. અને બીજું શું લખાય, માટે 5 એ b નો પણ અવયવ કહેવાય, તો b નો અવયવ છે. માટે આપણી ધારણા જે a અને b નો સામાન્ય અવયવ, હવે અહીંયા જોઈએ તો આગળ a નો પણ શું હતો 5 હતો અવયવ, અને b નો પણ કેવો આવ્યો 5. તો અહીંયા લખી શકાય કે a અને b નો સામાન્ય અવયવ 5 છે. માટે ધારણા કેવી કહેવાય, ખોટી, કારણ કે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા થાય, અસમય સંખ્યામાં. તો માટે આપણી ધારણા ખોટી છે. કેમ ખોટી છે, આપણે સમય ધારીતું, તો માટે વર્ગમૂળમાં 5 એ અસમય છે, જે સાબિત થાય છે. ખાસ ધ્યાન આપજો, આ જ દાખલા જે બુકની અંદર આપેલા છે, જે આ સાબિત કરવા વાળા સ્વાધ્યાયના દાખલા એક્ઝામમાં પૂછાશે. ખાસ ધ્યાન આપજો, 3 માર્ક્સમાં અથવા તો 2 ગુણની અંદર એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી આ દાખલા, આના સિવાય બીજા કોઈ નહીં પૂછાય આ ચેપ્ટરના. આ તો હશે જ, કોઈ પણ એક દાખલો પૂછાશે. તો ધ્યાન આપજો અને તૈયાર કરજો બરાબર. તો હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ નવો દાખલો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. હવે અહીંયા જોઈએ તો સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. આપણે જેમ આગળનો દાખલો ગણ્યો એ જ રીતે આ દાખલો ગણવાનો થશે. તો સૌથી તો પહેલા આપણે અસમય આપ્યું તો આપણે શું ધારીશું, સમય છે એવું ધારીશું. તો એ લખીએ, ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5, એક મિનિટ, વર્ગમૂળમાં 5 સમય છે. બરાબર, એટલા માટે આપણે આ રીતે લખી શકાય, માટે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b લખીશું, જ્યાં a અને b શું કહેવાય, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર, તો હવે અહીંયા જોઈએ, પેલામાં શું હતું, આગળનામાં એકલા વર્ગમૂળમાં 5 જ હતા. બરાબર, તો એનો વર્ગ સીધો થઈ જતો હતો. તો અહીંયા શું કરીશું આપણે, પ્લસ જે આ 2 વર્ગમૂળમાં 5 એને આગળ જે 3 છે એને શું કરીશું, આ બાજુ હોય તો બરાબરની આ બાજુ લઈ જઈએ તો શું થાય જુઓ, તો 2 વર્ગમૂળમાં 5 એમના એમ બરાબર a/b, 3 આ બાજુ જાય, પ્લસ હતા તો શું થઈ જાય, માઇનસ થઈ જાય. બરાબર, તો આ રીતે થશે. હવે અહીંયા જોઈએ તો આનું સાદું રૂપ આપીએ તો એ શું થાય, 2 વર્ગમૂળમાં 5 તો એમના એમ રે. બરાબર, b નો શું થઈ જાય, લસા લેવાય તો દરેક પદે ગુણીએ તો શું થાય, એ તો જતો રહે, અહીંયા શું થાય 3b. સાદું રૂપ આપતા આવડવું જોઈએ. હવે જોઈએ 2 ગુણાકારમાં હતા તો આ બાજુ ક્યાં જાય, નીચે ભાગાકારમાં. તો આ રીતે લખી શકાય, વર્ગમૂળમાં 5 બરાબર a-3b/2b. આ રીતે આપણે લખી શકીએ. તો હવે અહીંયા જોઈએ તો a અને b પૂર્ણાંક, અહીંયા a બરાબર b, જે a અને b પૂર્ણાંક લીધા હતા એ a-3b/2b
એ કેવી સંખ્યા કહેવાય? સમમેય સંખ્યા. અને વર્ગમૂળમાં 5 પર પણ શું લીધું આપણે? સમમેય સંખ્યા. એટલે કે આપણે આ એવું લીધું છે કે આ સમમેય સંખ્યા છે, પણ વર્ગમૂળમાં 5 એ તો શું કહેવાય? અસમમેય સંખ્યા કહેવાય. બરાબર, તો એ લખીએ પહેલા આપણે a અને b પૂર્ણાંક હોવાથી a - 3b છેદમાં 2b એ સમમેય સંખ્યા છે અને વર્ગમૂળમાં 5 પણ સમમેય થાય. પરંતુ વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે? અસમમેય. એટલા માટે આપણી ધારણા કેવી કહેવાય? ખોટી છે. તો માટે આપણી ધારણા ખોટી છે. એટલે સાબિત થાય છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે? અસમમેય છે. બરાબર, આ દાખલો અહીંયા પૂરો. ત્યાર પછીનો નેક્સ્ટ જોઈએ. આ પણ એ જ રીતે ગણવાનો છે. જોઈએ આની અંદર શું કીધેલું છે? નીચે દર્શાવેલી સમમેય સંખ્યા એટલે સંખ્યા આવેલી અસમમેય છે તેમ સાબિત કરો. અહીંયા શું આપેલ છે? નીચે દર્શાવેલી સંખ્યાઓ અસમમેય છે તેમ સાબિત કરવાનું છે. આગળ ગણ્યા એ જ રીતે અહીંયા જોઈએ આપણને સંખ્યા શું આપેલી છે? 1/2. અહીંયા સૌથી પહેલા આપણે શું લખીશું? જેમ આગળ લખતા હતા એ જ, કે ધારો કે 1/2 કેવી છે? સમમેય છે. બરાબર, પછી તો માટે 1/2 બરાબર a/b લખી શકાય. બરાબર, જ્યાં a અને b શું કહેવાય? પરસ્પર કેવી? અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર, હવે આપણે આગળ શું કરતા હતા? બંને બાજુ વર્ગ કરવાનો. તો અહીંયા વર્ગ કરીએ તો 1 નો વર્ગ 1, વર્ગમૂળમાં 2 હોય શું થઈ જાય? 2 બરાબર a² છેદમાં b². તો એ લખી દઈએ. બંને બાજુ વર્ગ કરતા. બરાબર, હવે અહીંયા શું કરીશું? ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા શું થાય? આ રીતે ચોકડી ગુણાકાર થાય. તો અહીંયા શું થાય? 1 ગુણ્યા b² અને 2 ગુણ્યા a². તો અહીંયા શું થઈ જાય? b² બરાબર 2a². એટલે એનો મતલબ શું થયો? કે 2 એ b નો અવયવ છે. તો અહીંયા લખી શકાય 2a. હવે 2 એ કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય કહેવાય. તો અહીંયા આપણે લખીએ કે 2 એ અવિભાજ્ય હોવાથી 2 એ b નો પણ અવયવ છે. હવે આગળ શું કરીશું? તો અહીંયા આપણે આગળ લઈએ. ધારો કે જેમ પેલો આગળનું સંખ્યા વાળો પહેલો દાખલો ગણ્યો તો આ એ જ રીતનો દાખલો છે. તો b બરાબર 2c. અહીંયા એ લીધો એ રીતે 2c લેવાનું. જ્યાં આપણે શું કર્યું હતું? જ્યાં c કોઈ પૂર્ણાંક છે. બરાબર, હવે આપણે અહીંયા પણ શું કરીશું? બંને બાજુ વર્ગ કરી દઈએ. તો b² 2 શું થાય? 4. અહીંયા c². બરાબર, અહીંયા આપણે જોઈએ સમીકરણનો નંબર આપ્યા હતા, યાદ હોય તો. અહીંયા નતા આપ્યા, આપણે નંબર આપી દઈએ 1 અને 2. તો અહીંયા સમીકરણ 1 અને 2 ને સરખાવીએ. એ લખી દઈએ સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો જુઓ અહીંયા 1 અને 2 ને સરખાવીએ તો આ રીતે લખી શકાય. માટે 4c² બરાબર 2a².
તો અહીંયા જોઈએ કોમન નીકળે એવું શું છે, તો અહીંયા જોઈએ 2 નો વર્ગ તો a વર્ગ બરાબર શું થાય અહીંયા 2c નો વર્ગ જતા રહે, 2 માંથી 2 નીકળી જાય. તો એટલા માટે a બરાબર શું કહેવાય 2a a નો અવયવ છે એવું કહેવાય, અને 2 કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા. તો એ લખાય કે 2a અવિભાજ્ય હોવાથી 2a શેનો અવયવ કહેવાય a નો પણ અવયવ છે. તો એટલા માટે a અને b પરસ્પર અવયવ નથી, તો શું કહેવાય આપણી ધારણા ખોટી છે. તો એ લખીએ માટે a અને b પરસ્પર અવિભાજ્ય નથી, માટે આપણી ધારણા ખોટી છે. તો શું કરાય સાબિત થાય, તો સાબિત થાય છે કે 1/2 અસમય છે. અહીંયા રીત બધા દાખલાની સમાન જ છે, તમારે ખાલી યાદ રાખવાનું છે કે દાખલો કઈ રીતે ગણવો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા આપણને શું આપેલ છે 7/5 બરાબર. આને પણ આપણે સાબિત કરવાનો છે શું અસમય. તો આપણે હંમેશા શું કરીશું પહેલા સુધારીશું, તો ધારો કે 7/5 કેવી સંખ્યા છે તો સમય છે. માટે 7/5 ને આપણે a/b સ્વરૂપે લખીએ તો અહીંયા a અને b શું કહેવાય અવિભાજ્ય પૂર્ણાંકો. તો એટલા માટે આપણે આ રીતે લખી શકીએ માટે 5 બરાબર 7 આ બાજુ જતા રહે, ક્યાં જાય આ બાજુ, અહીંયા ગુણાકારમાં હતા તો નીચે ક્યાં જાય ભાગાકારમાં જતા રહે, છેદમાં 7b. તો હવે અહીંયા જોઈએ તો 5 બરાબર a 7 અને b આ રીતે આપેલું છે. તો a b અને 7 પૂર્ણાંક હોવાથી a/7b એ સમય સંખ્યા છે અને 5 સમય સંખ્યા છે, પરંતુ 5 તો કેવી સંખ્યા કહેવાય અસમય. તો માટે આપણી ધારણા શું કહેવાય ખોટી. તો એ લખી શકાય a b અને 7 પૂર્ણાંક હોવાથી a/7b સમય સંખ્યા છે. તેથી 5 પણ શું કહેવાય એના બરાબર લીધું હોય તો સમય સંખ્યા થાય બરાબર. પણ 5 કેવી કહેવાય અસમય. તો પરંતુ 5 એ કેવી સંખ્યા અસમય છે, માટે આપણી ધારણા કેવી કહેવાય ખોટી. માટે આપણી ધારણા ખોટી છે. તો આમ સાબિત કરી શકાય કે સાબિત થાય છે કે 7/5 કેવી સંખ્યા છે અસમય છે બરાબર. એ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ 6/2. આ પણ એ જ રીતે ગણવાનો છે. તો સૌથી પહેલા તો આપણે શું કરીશું સમય ધારી લઈશું. તો ધારો કે 6 + √2 સમય છે, માટે 6 + √2 બરાબર a/b લખાય બરાબર. જ્યાં a અને b કેવી કહેવાય પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક. આ રીતે લખી દેવાનું a અને b અવિભાજ્ય પૂર્ણાંક. આપણે અહીંયા શોર્ટમાં લખ્યું છે. તો જોઈએ અહીંયા 6 + √2 તો એ માટે √2 બરાબર a/b. 6 આ બાજુ જાય તો માઇનસ થઈને કેટલા થઈ જાય 6 થતા રહે.
તો થઈ ગયા જોઈએ વર્ગમૂળમાં 2 બરાબર બી શું કરીશું લસાલી લઈએ બી નો તો a માઇનસ 6b આ રીતે લખી શકાય. હવે અહીંયા જોઈએ તો વર્ગમૂળમાં 2 બરાબર a માઇનસ 6b છેદમાં b એટલે કે a b અને 6 પૂર્ણાંક હોવાથી a માઇનસ 6b છેદમાં b એ સમમેય કહેવાય તો તેથી વર્ગમૂળમાં 2 પણ કેવું કહેવાય સમમેય. પરંતુ વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા કહેવાય અસમય. જેમ આગળ કર્યું એ જ રીતે તો આપણી ધારણા શું કહેવાય ખોટી. તો આથી સાબિત કરી શકાય કે 6 પ્લસ વર્ગમૂળમાં 2 પણ કેવા કહેવાય અસમય. તો એ લખીએ a b અને 6 પૂર્ણાંકો હોવાથી a માઇનસ 6b છેદમાં b કેવી કહેવાય સમમેય સંખ્યા છે. તેથી વર્ગમૂળમાં 2 પણ સમમેય સંખ્યા થાય. પરંતુ વર્ગમૂળમાં 2 કેવી કહેવાય અસમમેય. વર્ગમૂળમાં 2 એ અસમમેય છે એટલા માટે આપણી ધારણા કેવી કહેવાય માટે આપણી ધારણા ખોટી છે. તો સાબિત થાય છે કે જો આપણી ધારણા એ સમમેય એવું ખોટું હોય તો આ શું કહેવાય અસમમેય એવું સાબિત કરી શકાય. તો એ લખી દે 6 વર્ગમૂળમાં 2 અસમમેય છે. બરાબર. તો આ સ્વાધ્યાયના દાખલા અહીંયા જ પૂરા થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના સ્વાધ્યાયના દાખલા જોઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે.